એટલે ભગવાનના ભક્તો ખાસ કહું છું, ગમે એટલી દુનિયાની મોટપ પ્રાપ્ત થાય તેમ છતાંય પણ પરમાત્માને ભજતા રહેજો, ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખજો. ને તો જરાક સેટિંગ થઈ ગયું હોય, મંદિરે પહેલા તો આવવાનું બંધ કરે, એક કાતરા શરૂ કરે, અઠવાડિયે શરૂ કરે, પછી એમ કે અમારે તિલક ચાંદલામાં એવું છે ને કે અમારે ધંધે જવું એટલે ન પોહાય, એટલે ભલા માણસ તિલક ચાંદલો ન પોહાય તો આપણે ભગવાનને કેમ કઈ પોસાશું? આપણે કેમ કઈ ભગવાનને પોસાશું? કોજી હું તો કહું, પ્રત્યેક હિન્દુના સંતાનને જ્યાં નિષ્ઠા હોય, જેમની નિષ્ઠા હોય, પોતપોતાના ઇષ્ટ સ્વરૂપનું ચિહ્ન કપાળમાં હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. જેમ બ્રાહ્મણની પત્ની હોય તો ભલે, ક્ષત્રિયની ઘેરે ક્ષત્રિયાણી હોય તોય ભલે, ગમે તેને ત્યાં જન્મીને ગમે તેની પત્ની હોય, મને ગમે તે જ્ઞાતિમાં જન્મ